હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો. મારા આજના નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. જો આપણે સવારમાં ઉઠી ગયા છીએ, ઉઠી અને રસોડામાં આવી અને આપણે ચા મૂકી દીધી છે અને ચા પી અને પછી આપણે ટિફિન બનાવી નાખીએ. આગળ ઉઠીને આવી ગયા છે, ફ્રેશ થઈને જમી નાસ્તો કરવા બેઠી ગયા છીએ. જો આજે નાસ્તામાં ફરસાણ છે અને વઘારેલી રોટલી અને ચા. હાલો બધાય નાસ્તો કરવા. જો આપણે સવારે ઓછો નાસ્તો કર્યો હતો એટલે અત્યારે કામ કરતાં કરતાં આપણને ભૂખ લાગી છે ને તો આપણે કેળું ખાઈ લઈએ. પણ જો આપણને એકલું કેળું ના ભાવે એટલે આપણે દૂધ અને કેળું ખાઈ લઈએ. આપણે વાટકોમાં દૂધ અને કેળા સુધારી લીધા છે, તો જો આપણે હવે દૂધ ને કેળા ખાઈ લઈએ. જો આમાં મેં થોડીક ખાંડ પણ નાખી છે, કારણ કે દૂધ મીઠું ન હોય એટલે મને ઓછું ભાવે. કે જો કેળા તો મીઠા જ હોય પણ તોય આમાં થોડીક અમથી મેં ખાંડ નાખી છે. તો હાલો બધા દૂધની કેળા ખાવા. અને ભૂખ લાગી હતી ને તો આપણે દૂધને કેળા હવે ખાઈ લીધા છે અને હવે આપણે કામ કરી નાખીએ આપણું. અને પહેલાં જો કામ તો કરી નાખીએ. પહેલાં આપણે છે ને શીશા ખાલી થઈ ગયા છે, તો આપણે શીશા ભરી લઈએ ને પછી આપણે કામ કરીએ. કારણ કે ઉનાળાની ગરમી હોય તો આપણે ઠંડુ પાણી પીવા જોઈએ. એના કારણે આપણે અગાઉથી શીશા મૂકી દીધા હોય તો આપણું ઠંડુ પાણી થઈ જાય. એટલે આપણે પહેલાં શીશા મૂકી દઈએ ને પછી આપણે આપણું કામ ચાલુ કરી નાખીએ. ગાઈસ, જો અમે જમીને ફ્રેશ થઈ ગયા છીએ ને અત્યારે અમે જઈએ છીએ મારા આઈબ્રો કરાવવાનો હતો, તો અમે આઈબ્રો કરાવવા જઈએ છીએ અને મારા માસીના ઘરે પણ અમે આટો મારવા જઈએ છીએ. તો હાલો સાગર, આપણે નીકળવું જ ને, તો હાલો આપણે નીકળી જઈએ. ઘરે આવી ગયા છે, જ્યાં માસીના ઘરે અમે બેઠા છીએ. અમારા માસીના ઘરેથી આવી ગયા છે, જો અહીંયા આલુ પરોઠા ખાવા આવ્યા હતા. જો અમે ઘરેથી જમી તો લીધું હતું પણ મને પાછું ભૂખ લાગી ને તો જો અમે અહીંયા આલુ પરોઠા ખાવા આવ્યા છું. જો આપણે આલુ પરોઠા આવી ગયા છે ને હાલો આપણે આલુ પરોઠા ખાઈ લઈએ. હાલો બધા આલુ પરોઠા ખાવા. અને પછી જો અહીંયા સોડા પીવા આવ્યા હતા. જો હાલ તો અત્યારે અમે ઘરે પૂગી ગયા છીએ અને જો અત્યારે સાગર મારી યારે લપ કરે છે કે તે આ કપડાં કેમ ન સંકેલ્યા હતા. હું એને એમ કહું છું કે હું કામમાં હતી એટલે મેં કપડાં ન સંકેલ્યા. તો એ મને એમ કહે છે કે તારે પહેલાં કપડાં સંકેલી લેવા હતા, કારણ કે મારા નવા કપડાં છે કે અહીંયા ને અહીંયા રખડતા રહી તો કે મેલા થઈ જાય. તો એ કે મારે પહેરવું શું? એ કે આપણે હમણાં એક જ 2 દિવસમાં બહાર જવાનું જ ને, તો મારી આજે અત્યારે લપ કરે છે. જો અત્યારે હાથે કપડાં કોઈ પણ જેન્ટ્સ હોય ઘરમાં એના પોતાના કપડા એ સંકેલે. આપણે કેને કહેવાના છે ઘરમાં કે આપણે કોણ કપડા સંકેલી દે? તમે જ મને કોમેન્ટમાં કહેજો. પણ હું એને એમ કહું છું કે હું કામમાં હતી એટલે હું થોડીક વાર કપડાં, આપણે જ્યારે રસોઈ કરતા હોય તો રસોઈ કરતાં આપણે કંઈ કપડાં સંકેલવા આવવાના છે તો એ માયપા તો ત્યારે એને કપડાં સંકેલી લેવાય. આપણે એને બીજું કંઈ ઘરનું કામ કરવાનું નથી કહેતા, પણ એ પોતાના કપડાં જ્યારે એ માયપા ત્યારે એને સંકેલી લેવાય ને. એમ નહીં, તો એમ નહીં, તું રસોઈ કરતી હતી ત્યારે તે ન સંકેલી શકે, તો અત્યારે તો તું ફ્રી સમય હોય ત્યારે તો તું સંકેલી હક ને એમ. પણ આપણે વાતો કરતા હતા ને, મેં પછી સંકેલી લઈ, એમાં કંઈ ઓલું ન થઈ જાય કે કપડાં તારા મેલા નહીં થઈ જાય એમ. એટલે તો હું સાચવીને રાખું છું કપડાં. મેલા ન થઈ જાય એનો કોઈ સવાલ નથી, પણ પડી ધૂળ ચડે એમાં. જો અત્યારે સાગરે કપડાં એની હાથે સંકેલી લીધા છે, કારણ કે એ મારાથી નારાજ છે કે હાલો કે હું હાથે સંકેલી, કે તને કે મારે કંઈ કહેવું જ નથી. તો હું એને કહું કે આ કપડાં છે ને બહાર જ રાખી દેજો, કારણ કે હું કાલે ઇસ્ત્રીમાં દઈ આવીશ. હો ને સાગર? તો ઇસ્ત્રીમાં દેવાતા તો કઈનું સંકેલતો તો તારે મને પેલા ન કહેવાય કે આ ઇસ્ત્રીમાં દેવાના છે, તો હું એટલી મહેનત ન કરત. અને ગમે એમ કરચોડી કરેલા રાખી દીધા હોત તો ઇસ્ત્રી તો થઈને સીધા તો થઈ જ જવાના હતા ને. પણ કાંઈ વાંધો નહીં, સંકેલીને મારે લઈ જવો હોય તો કાંઈ વાંધો ન આવે ને ઠેલીમાં. અને બીજા કપડાં તારે ઇસ્ત્રીમાં હોય તો એ કાઢી રાખજે બહાર, હું કાલે દઈ આવીશ ઇસ્ત્રીમાં. બીજા કપડાં હોય ને તો હવે તો એક કપડામાં કરવાનું નથી, એક જોડી બાકી છે, બાકીના બધા પડ્યા છે, એમાં તો ઇસ્ત્રી કરેલી છે એટલે એમાં કોઈ જરૂર નથી ઇસ્ત્રી કરાવવાની. જો સાગરે મને અત્યારે એમ કીધું કે હું તને એક વાત કહું, તું મને શીશો લઈ આવી દેજો. અત્યારે શીશો લઈને આવી ને તો મને એમ કહે કે કાંઈ નહીં, કે તારી આગળ શીશો મંગાવો હતો ને એટલે કે હું તને કહેતો હતો. શીશાનું એક જાદુ કરવાનું છે, તમે જોજો શીશો કેવો જાદુ કરવો. જો આ એક શીશો આપણે લઈ લીધો છે. હવે આમાં તમને લાગે છે આમાંથી ક્યાંયથી પણ કોઈ પ્રોબ્લેમ વાળું લાગતું હોય, તરિયું જોઈ લો, ઉપર જોઈ લો, આગળ જોઈ લો, પાછળ જોઈ લો, બરાબર. આ શીશો એક કમ્પ્લીટ છે. હવે શીશામાં આપણે એક જાદુ એવું કરવાનું છે કે તમે પહેલેથી વિડીયો હરકો જોજો તો તમને ખ્યાલ આવશે. આ શીશો છે, આપણે એનું ઢાંકણું ખોલ્યું, બરાબર. શીશાનું એની અંદર શું છે તો કે પાણી, બરાબર. આપણે રેગ્યુલર પીતા હોય છે પાણી જ હોય છે. હવે એ પાણીને આપણે શું કરવાનું છે, એક ઢાંકણીમાં કાઢી લેવાનું. થોડુંક પાણી ઢાંકણીમાં નીકળી જાય ને એટલે નાના છોકરાઓ કેમ પીતા હોય એમ આપણે પી લેવાનું. કેવું લાગ્યું મને કોમેન્ટમાં જરૂરથી કહેજો.
તો ગાઈસ, જો આજનો બ્લોગ અમારો અહીંયા જ પૂરો થાય છે. જો તમને બધાને મારો આજનો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને મસ્ત મજાની કોમેન્ટ કરો. અને યુટ્યુબમાં જતા હોય તો સબસ્ક્રાઈબ કરો અને ફેસબુકમાં જતા હોય તો અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા બ્લોગ સાથે કાલે. ત્યાં સુધી બાય બાય.